પૈસા કમાવામાં આખી જિંદગી પસાર થઈ ગઈ, પણ એક દિવસ સમજાયું કે સૌથી કિંમતી વસ્તુ તો માતા પિતાનો સમય હતો. આજે સાંભળો એક એવી વાર્તા જે કદાચ તમારું જીવન બદલી નાખશે. છેલ્લી રાહ. સવારના 7 વાગ્યા હતા. ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલું એક જૂનું બસ સ્ટેશન પર દરરોજ 78 વર્ષના વૃદ્ધ દાદા આવતા હતા. ગામના લોકો તેમને ગોવિંદ દાદા તરીકે ઓળખતા. તેમની એક અનોખી ટેવ હતી. તેઓ રોજ પોતાની બાજુમાં થોડું સ્થાન ખાલી રાખતા અને કોઈને ત્યાં બેસવા પણ દેતા નહોતા. એક દિવસ ચા વેચનાર રમેશભાઈ હસીને પૂછ્યું, દાદા, આ જગ્યા કોઈ માટે રાખો છો? કોની માટે રાખો છો? ગોવિંદ દાદાએ હળવું સ્મિત કરીને કહ્યું, મારો દીકરો જ્યારે નાનો હતો ત્યારે દરરોજ અહીં મારી બાજુમાં જ બેસીને શાળાએ જતો. આજે પણ લાગે છે કદાચ એક દિવસ આવીને ફરી મારી બાજુમાં બેસી જશે. આ વાત કહેતા કહેતા ગોવિંદ દાદાની આંખોમાંથી હર્ષના આંસુ વહી ગયા. આ વાત સાંભળીને રમેશભાઈ ચૂપ થઈ ગયા. વર્ષો પહેલા ગોવિંદ દાદાએ ખેતર વેચીને પોતાના એકમાત્ર દીકરાનો વિપુલને શહેરમાં ભણાવ્યો હતો. દીકરો ખૂબ હોશિયાર નીકળ્યો. મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. શહેરમાં ઘર લીધું, કાર લીધી, પરિવાર બનાવ્યો અને પરિવાર બચાવ્યો. પરંતુ ધીમે ધીમે ગામવાનું બંધ થઈ ગયું. શરૂઆતમાં દર અઠવાડિયે ફોન આવતો, પછી દર મહિને અને પછી માત્ર તહેવારો પર જ તે ફોન આવતો. ગોવિંદ દાદા ક્યારેક ફરિયાદ કરતા નહોતા. તેને ક્યારેય તેમના દીકરાને કહ્યું નહીં કે ભાઈ, તું કેમ હવે ફોન નથી કરતો, કેમ ગામડે નથી આવતો. તે ખુશ રહેતા, બીજું તો શું કરી શકે. તેઓ હંમેશા ગામમાં કહેતા, મારો દીકરો બહુ વ્યસ્ત છે, મહેનત કરે છે ને એટલે આવી શકતો નથી. પણ રાત્રે ઘરની દિવાલ પર લટકેલા દીકરાના બાળપણના ફોટા સામે કલાકો સુધી બેસી રહેતા. એક દિવસ ગામના નવી શિક્ષા આવી. તેમનું નામ હતું મીરાબેન. શાળાના બાળકોને લઈને તેઓ ગામની મુલાકાતે નીકળ્યા. બાળકો ગોવિંદ દાદા પાસે પહોંચી ગયા. દાદાએ બધાને વાર્તાઓ સંભળાવી. બાળકોને એટલો આનંદ કરાવ્યો કે રોજ શાળા પછી 5-10 મિનિટ દાદાને મળવા આવતા. દાદાનું સૂનું આંગણું ફરીથી ખીલી ઉઠ્યું, હાસ્યથી ભરાઈ ગયું. એક સાંજે મીરાબેન પૂછ્યું, દાદા, તમને સૌથી મોટી ખુશી ક્યારે મળશે? દાદાએ થોડો સમય આકાશ તરફ જોયું. જોઈને તેણે બોલ્યા, જ્યારે મારો દીકરો ફરી એકવાર મને પપ્પા કહીને બોલાવશે. આ શબ્દોમાં વર્ષોની રાહ છુપાયેલી હતી. મીરાબેનને પણ સમજાઈ ગયું કે તેમના પુત્ર વિયોગમાં તે ખૂબ દુઃખી છે. સમય પસાર થતો ગયો. શિયાળો આવ્યો. ગોવિંદ દાદાની તબિયત બગડવા લાગી. તેમ છતાં તેઓ રોજ બસ સ્ટેશન પર જતા. એક દિવસ વરસાદ અને ઠંડી બંને ખૂબ હતા. ગામના લોકોએ કહ્યું, દાદા, આજે ઘરે રહો. દાદા હસીને બોલ્યા, જો આજે એ આવી ગયો અને હું ન મળ્યો તો એ દિવસ પણ તેઓ સાંજ સુધી બેઠા રહ્યા. પણ કોઈ આવ્યું જ નહીં. બીજી સવારે ગામના સરપંચે શહેરમાં વિપુલને ફોન કર્યો. બેટા વિપુલ, શક્ય હોય તો આજે જ આવી જા. વિપુલને કંઈ અનોખું લાગ્યું. તે તરત જ પરિવાર સાથે ગામ તરફ નીકળી પડ્યો. સાંજ પડતા તેની કાર ગામમાં પ્રવેશી. ગામમાં પ્રવેશતા તેને થોડુંક અજુગતું લાગ્યું. ઘરના દરવાજા આગળ ગોવિંદ દાદા ખુરશી પર બેઠા હતા. વિપુલ દોડી ગયો, પપ્પા, તમને કેમ છે? કંઈ થયું તો નથી ને? વર્ષો પછી આ શબ્દ દાદાના કાન સુધી પહોંચ્યા. દાદાની આંખોમાંથી ચમક આવી ગઈ. તેમણે ધીમેથી દીકરાને હાથ પકડી લીધો. તું આવી ગયો બેટા? હવે મને કોઈ રાહ નથી. ઘરમાં બધાને સાથે જમવાનું છે. આજે બધાય સાથે મળી અને જમવાનું બનાવો. આજ આપણે બધાય સાથે મળીને જમીશું. દાદાએ કહીને જોઈને હસતા રહ્યા. રાત્રે સૂતા પહેલા તેમણે પોતાના પૌત્રના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, જીવનમાં કેટલાય પણ મોટો માણસ બનજે, પણ ઘર આવવાનો રસ્તો ક્યારેય ભૂલતો નહીં અને અમને હંમેશા મારી પાસે આવજે. સવારે જ્યારે વિપુલ પિતાને જગાડવા ગયો
ક્યારે ગોવિંદ દાદા શાંતિથી ભગવાનને પ્યારા થઈ ગયા હતા. તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. ઓશિકા નીચે એક નાનકડી ડાયરી મળી. છેલ્લા પાના પર લખેલું હતું, દીકરા, હું તને ખૂબ ચાહું છું. તારા વિયોગમાં હું એકલો રડતો, પણ તને સતાય ક્યારેય કહ્યું જ નથી. સંતાનો પાસેથી સંપત્તિ નહીં, સમય માંગજો, કારણ કે પૈસા ખાલી ઘર ભરી શકે છે, પણ સમય જ આખી હૃદય ભરી શકે છે. વૃદ્ધ લોકોનું હૃદય ત્યારે ચલોચલ ભરાઈ જાય છે જ્યારે તેમના દીકરાઓ તેને દાદા, પાપા, મામા કે એમ કરીને બોલાવે. જો ક્યારેય મારા પાસે માટે રડો, એટલા માટે નહીં કે હું ચાલ્યો ગયો, પણ એટલા માટે જીવતો હતો ત્યારે તમે મારી સાથે થોડા સમય પસાર કરી શકો. ડાયરી વાંચીને વિપુલના આંસુ રોકાતા નહીં. તે દિવસે તેણે એક નિર્ણય લીધો. દર રવિવારે આખો પરિવાર સાથે જમશે. દર મહિને એક દિવસ ગામમાં આવશે અને પોતાના બાળકોને દાદાની વાતો જરૂર સંભળાવશે. આજે પણ ગામના બસ સ્ટેશન પર એ જૂની બેન્ચ પર લોકો કહે છે કે બેન્ચ પર એક પિતા વર્ષો સુધી રાહ જોતા રહ્યા હતા. ત્યાં બેસનાર દરેક માણસને પોતાના માતા પિતાની યાદ જરૂર આવે છે. આ વાર્તાનો મુખ્ય બોધ એ છે કે માતા પિતાને સૌથી મોટી ભેટ પૈસા નથી, પરંતુ તમારો થોડોક સમય છે. કારણ કે એક દિવસ એવો પણ આવે છે જ્યારે તમે મળવા તૈયાર હોવ છો, પરંતુ તેમની રાહ પૂરી થઈ ચૂકી હોય છે. તો મિત્રો, બને તો તમારા મમ્મી પપ્પાને અત્યારે જ ફોન કરો. આ વિડીયો જોઈને તમારા મમ્મી પપ્પાને જરૂર ફોન કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારા વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ. થેન્ક યુ.